गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ ત્રિકોણ। બરાબર છે। તો ત્રિકોણ વિશે આપણે બધી માહિતી આગળથી ખબર જ છે તમને, બરાબર છે। તો આપણે પહેલાંથી થોડું પુનરાવર્તન કરીએ અને પછી આપણે આગળ લઈશું। ઓકે, ચાલો। તો અહીંયા આપણે આગળના સ્વાધ્યાયના પૂરા દાખલા તમને ગણાવી દીધા છે, બરાબર છે। દાખલા તમને હજી પણ મૂંઝવતા હોય પ્રશ્ન મૂકી શકો છો, એનું સોલ્યુશન પણ થઈ જશે, બરાબર છે। આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ ત્રિકોણ। तो त्रिकोण ने अंग्रेजीમાં કહેવાય ટ્રાયંગલ, બરાબર છે। ટ્રાયંગલ એટલે કે જેના ટ્રાય એટલે ત્રણ, એંગલ એટલે ખૂણો, એટલે જેના ત્રણ ખૂણા હોય, બરાબર છે, અને ત્રણ બાજુ હોય એને શું કહેવાય? એની બંધ આકૃતિ જે બને એને શું કહીશું આપણે? ત્રિકોણ। તો ત્રિકોણની વ્યાખ્યા લઈએ તો ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ થી રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે, બરાબર। તો આપણે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણમાં કેટલા? ત્રણ શિરોબિંદુ હોય। કેટલા શિરોબિંદુ હોય? ત્રણ। આ ત્રણ શિરોબિંદુ પછી આપણે મોટી આકૃતિ જોઈએ, ત્રિકોણના ત્રણ શિરોબિંદુ લઈએ અને ત્રણેય શિરોબિંદુ કેવા હોવા જોઈએ? અસમરેખ। આ સમરેખ અને સમરેખમાં પણ ધ્યાન રાખજો। સમરેખ એટલે એક જ લીટીમાં હોય, આ એક જ લીટીમાં હોય તો એને સમરેખ કહેવાય, બરાબર છે। અને જો ત્રણ અલગ અલગ દિશામાં હોય, બરાબર છે, તો એને શું કહેવાય? અસમરેખ। તો અહીંયા આપણે ત્રણ બિંદુ લીધા છે, ત્રણ શિરોબિંદુ લીધા છે। ત્રણેય શિરોબિંદુ તમે જોઈ શકો છો અસમરેખ છે, કોઈ પણ એક લાઈનમાં હોતું નથી, બરાબર। ચાલો, તો અહીંયા આ ત્રણેય રેખાખંડોને આપણે જોડી દઈએ, બરાબર છે। ત્રણ શિરોબિંદુ લીધા આપણે, ત્રણ શિરોબિંદુને આપણે જોડી A, B અને C, ઓકે। જેમાં સૌપ્રથમ શું દોરવાનો? નીચેનો પાયો, બરાબર। પાયો પછી આધાર, પાયો અને પછી એની બાજુ, એના પાયો દોરવાનો પછી એની બે બાજુ, બરાબર। આ ત્રિકોણ આપણે દોરીએ, ઓકે। ચાલો, ત્રિકોણમાં આપણે વાત કરીએ તો ત્રિકોણના અંગો, શરૂઆત આપણે બેઝિક કહીએ છીએ। ત્રિકોણના અંગો કયા કયા છે? ત્રિકોણના ટોટલ 6 અંગો છે। કયા કયા? તો ત્રણ બાજુઓ, ત્રણ ખૂણાઓ, ટોટલ કેટલા થઈ ગયા? 6 અંગો, બરાબર। ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ, આ ત્રણ ખૂણાઓ, આ 1 2 અને આ 3, 1 2 અને આ 3, આ ત્રણ બાજુઓ 1 2 અને 3, આ ત્રણ બાજુઓ અને આ ત્રણ ખૂણા, બરાબર છે। એટલે ત્રણ ખૂણા ત્રણ બાજુ એ શું કહેવાય? એના અંગ કહેવાય। જેવી રીતે આપણા હાથ, નાકમાં મૂળું, આ જે આપણા શરીરના અંગો છે જે છે આપણે કહીએ હાથ પગ મૂળો બધું, એ આપણે ગણીએ, એ બધા અંગોમાં ગણીએ। એવી રીતે ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણ ખૂણાઓ મળે અને ત્રણ બાજુ, ટોટલ કેટલા થાય? 6 અંગ, ઓકે। ચાલો, હવે આગળ વાત કરીએ આપણે ત્રિકોણના પ્રકાર। ત્રિકોણના પ્રકાર, ત્રિકોણના પ્રકાર, બરાબર છે, બહુવચન કરીશું તો બાજુઓના આધારે, બરાબર છે, બાજુઓના આધારે પ્રકાર પડે અને બીજું પહેલું બાજુના આધારે પડશે, બરાબર છે। બીજું શું આવશે? આપણે ટેબલ તોડ લઈએ, આપણને સારી રીતે યાદ રહેશે। બાજુઓના આધારે અને બીજું આવશે ખૂણાઓના આધારે, બરાબર છે। તો ત્રિકોણના પ્રકાર આપણે લઈએ તો બાજુના આધારે પ્રકાર પડે અને ખૂણાના આધારે। તો બાજુના આધારે ત્રણ પ્રકાર પડે, બાજુના આધારે ત્રણ પ્રકાર પડે। પહેલો ઓપ્શન સમબાજુ ત્રિકોણ, ત્રિકોણ સમબાજુ એટલે તેની જે ત્રિકોણ ત્રણેય બાજુ કેવી હોય? સરખી। ચાલો, એના પછી આવશે સમદ્વિબાજુ, સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કેટલી બાજુ હોય? કોઈ પણ બે બાજુ સરખી હોય, આ બે બાજુ સરખી હોય, કોઈ પણ બે બાજુ ના મૂલ્યો કેવા હોય? સરખા હોય, બરાબર। ત્રીજી બાજુ ઓટોમેટિક અસમાન થઈ જવાની છે, બરાબર। કોઈ પણ બે બાજુના મૂલ્યો સરખા હશે, બરાબર। ત્રીજી બાજુનું મૂલ્ય સરખું થવાનું તો એને શું કહેવાય? સમદ્વિબાજુ। સમદ્વિબાજુ એટલે બે બાજુઓ કેવી હોય?
સરખી, કોઈ પણ બે બાજુ, એવું જરૂર નથી AB અને BC સરખું હોય, BC અથવા AC સરખું હોય, AB અથવા AC સરખું હોય, કોઈ પણ બે બાજુ, એવું ફિક્સ નથી, બરાબર છે, પણ કોઈ પણ બાજુના મૂલ્યો કેવા હોવા જોઈએ સરખા, તો જે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય, બાકી કહેવાય નહીં. ચાલો એના પછી આવશે વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ, વિષમ બાજુ એટલે કે કોઈ પણ બે બાજુના મૂલ્ય જે છે, માપ મૂલ્ય એ સરખા ના હોય તો એને શું કહેવાય? વિષમ બાજુ. બે બાજુના મૂલ્ય સરખા હોય તો સમદ્વિબાજુ, કોઈ પણ બાજુના મૂલ્ય સરખા ના હોય તો એને શું કહેવાય? વિષમ બાજુ. એટલે કે ત્રણેય બાજુના મૂલ્યો કેવા હશે? અલગ અલગ, બરાબર છે, તો એને શું કહેવાય? વિષમ બાજુ. તો આ બાજુના આધારે પ્રકાર છે, બરાબર છે. હવે લઈએ આપણે ખૂણાઓના આધારે. તો ખૂણાઓના આધારે પણ ત્રણ પ્રકાર પડશે, બરાબર છે. પહેલો આવશે લઘુકોણ ત્રિકોણ. કયો ત્રિકોણ આવશે? લઘુકોણ ત્રિકોણ. એની વ્યાખ્યા પ્રમાણે છે કે જે ત્રિકોણમાં ખૂણાનું મૂલ્ય 90 અંશ કરતાં કેવું હોય? ઓછું, તો લેસ ધેન 90, એટલે કે 90 અંશ કરતાં ઓછું હોય. માનો કે 89 અંશનો ખૂણો છે, 89.5, 89 પોઈન્ટ સમથિંગ પર ખૂણો હોય ને તો પણ એ શેમાં ગણાય? 89 પોઈન્ટ સમથિંગ તો પણ એ શેમાં ગણાય? લઘુકોણમાં. 89 અંશનો ખૂણો એનાથી 0.5, 0.9 સુધી, 89.99 સુધી લઈએ ત્યાં સુધીનો ખૂણો ક્યાં ગણાય? એના પછી જે ખૂણો બને એ 90 અંશ થઈ જાય એટલે કાટકોણ ત્રિકોણ બની જાય, બરાબર. તો લઘુકોણ ત્રિકોણ તો 90 અંશ કરતાં ઓછું, બરાબર. પછી લઈએ આપણે ગુરુકોણ. ગુરુકોણ ત્રિકોણ એટલે કે 90 અંશ કરતાં વધારે. જે ત્રિકોણમાં એક ખૂણાનું મૂલ્ય 90 અંશ કરતાં કેવું હોય? વધારે, એટલે 91 અંશનો ખૂણો હોય તો એ ગુરુકોણમાં ગણાય, બરાબર છે. 90 અંશ કરતાં ઓછું હોય તો લઘુકોણ, બરાબર 90 અંશ હોય તો એને શું કહેવાય? બરાબર છે, કાટકોણ ત્રિકોણ. એટલે ખૂણાનું મૂલ્ય કેટલું હોય? 90, બિલકુલ સ્ટ્રેટ લાઈન, બરાબર છે. તો એ શું બને? કાટકોણ ત્રિકોણ. સેજ ત્રાસું હોય તો લઘુકોણ, થોડું બરાબર થોડું આ બાજુ જાય તો ગુરુકોણ, સ્ટ્રેટમાં હોય કાટકોણ, આ બાજુ આવે એટલે લઘુકોણ, બરાબર છે. તો આ રીતે પણ આપણે સમજાવી શકીએ. ઓકે, તો આ બધા આપણે આગળનું પુનરાવર્તન કર્યું. ફરીથી એકવાર લઈએ તો ત્રણ અસમરેખ બિંદુ, એક તમે એક પણ વસ્તુ નોંધી લેજો, ત્રણ અસમરેખ બિંદુ, બરાબર છે. ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓથી રચાતી બંધ આકૃતિને શું કહેવામાં આવે? ત્રિકોણ કહેવામાં, બરાબર. અહીં તો આપણે ત્રણ બિંદુ લીધા, A, B અને C. ત્રણેય બિંદુ અસમરેખ છે, એક જ દેખાવમાં આવેલા નથી, બરાબર. એમને જોડી આપણે તો આ જે બંધ આકૃતિ બની એને શું કહેવાય? ત્રિકોણ, બરાબર. તો ત્રિકોણના અંગોની વાત કરીએ તો ત્રિકોણમાં ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુ, એટલે ટોટલ કેટલા અંગો થઈ ગયા? 6, બરાબર. ત્રિકોણના પ્રકારો લઈએ તો ત્રિકોણના પ્રકારો બાજુના આધારે અલગ પડે અને ખૂણાના આધારે અલગ પડે. બાજુના આધારે ત્રણ પ્રકાર: સમબાજુ, સમદ્વિબાજુ, વિષમ બાજુ. ખૂણાના આધારે કઈ આવે? તો લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ, બરાબર છે. તો આ રીતે આપણે આગળનું પુનરાવર્તન કર્યું. હવે જે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે એની આપણે વાત કરીશું. ચાલો, સમરૂપ સમજવું હોય તો પહેલા એકરૂપ સમજવું પડે. એકરૂપ કોને કહેવાય? જો એકરૂપ ખબર પડી જાય, બરાબર છે. એક વસ્તુ યાદ રાખજો, સમરૂપ અને એકરૂપ, બરાબર છે, થોડોક ડિફરન્ટ પડે છે, બરાબર છે. એકરૂપ એટલે કે બાજુ સરખી હોય, ખૂણાના મૂલ્ય સરખા હોય તો એકરૂપ કહેવાય, બરાબર છે. પણ એવું હોય, જો એકરૂપ પહેલા સમજીએ. એકરૂપ આકૃતિ કોને કહેવાય? આપણે ભણવાનું છે સમરૂપ આકૃતિઓ, પણ એના પહેલા આપણે એકરૂપ કોને કહેવાય, આકૃતિ કોને કહેવાય એની આપણે ચર્ચા કરી લઈએ, બરાબર છે. ભૂમિતિ આકૃતિ જ આપણે લેવાની છે. ચાલો, એકરૂપ આકૃતિની આપણે વાત કરીએ તો આ બે ત્રિકોણ આપણે લઈએ છીએ. આ બે ત્રિકોણ લીધા છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો A, B અને C.
LEF એકરૂપતા છે, એના પછી આ એકરૂપ ત્રિકોણ સાબિત થાય। બરાબર છે? તો આ હતી આપણી એકરૂપતાની વ્યાખ્યા। બરાબર છે? હવે આપણે વાત કરીશું સમરૂપ। બરાબર છે? તો તમને બે એકરૂપતા માટે આ બધું યાદ રાખવાનું હોય। બરાબર? તો એકરૂપ આકૃતિ આપણે ખબર પડી। હવે આપણે વાત કરીએ સમરૂપ આકૃતિ। चलो एकरूपता आ एकरूपता લીધી, આ બાજુ આપણે સમરૂપતા લઈશું। બરાબર છે? બંને વચ્ચે શું ભેદ છે આપણે ખબર પડી જશે। ચાલો અહીંયા બે ચોરસ લઉં છું। એક આ થોડું નાનું કરી દઈએ। ઓકે, આ બંને છે ચોરસ જ। ચોરસ દેખાય છે? આ પણ ચોરસ છે, આ પણ ચોરસ। બરાબર? આ નામ આપીને A B C અને D। બરાબર? A B C અને D આપી દઈએ। અહીંયા P Q R અને S। બરાબર? આનો મૂલ્ય આપણે લઈએ તો એ જોઈ શકો તમે આ બે આકૃતિ આપણે લીધી છે। તો સમરૂપતા સૌ આપણે સમરૂપ આકૃતિ બતાવવાની છે। ઓકે, તમે જુઓ અહીંયા રેખાખંડ AB એકરૂપ। चलो આપણે આ આકૃતિ કરતા આપણે ત્રિકોણમાં જ લઈએ તો આપણે તકલીફ નહીં પડે। ચોરસમાં પછી લઈશું, એક ઉદાહરણ દાખલા પ્રમાણે હમણાં આપણે ત્રિકોણ લઈએ, દાખલામાં લઈશું ત્રિકોણ ABC અને PQR। બરાબર? દાખલા ગણાય ત્યારે ચોરસનું ઉદાહરણ પરથી આપણે કરીશું। હમણાં આપણે આ સમરૂપ ત્રિકોણ પરથી જ આપણે સમજીએ। ઓકે, ચલો અહીંયા આપણે લઈએ 2 2 અને 2 છે, અહીંયા 4 4 અને કુલ થાય છે અહીંયા 4 4 4 અહીંયા 2 2 અને 2 સેન્ટીમીટર 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 લખી દો। બરાબર? તમે જુઓ અહીંયા સમરૂપ આકૃતિ માટે સરસ શું છે તો રેખાખંડ AB એકરૂપ રેખાખંડ PQ। બરાબર છે? देखो અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો AB ના છેદમાં શું મળશે આપણને PQ, BC ના છેદમાં QR, AC ના છેદમાં PR। તમે ચેક કરો AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR, AC ના છેદમાં PR। તમે ગુણોત્તર મેળવો એનો બધાનો ગુણોત્તર કેટલો મળશે આપણને? સરખો મળશે। ચેક કરો, ચેક કરી શકો છો। AB ના છેદમાં PQ લઈએ તો 4/2 AB બરાબર 4 છે, PQ બરાબર 2 છે, કેટલો ગુણોત્તર મળશે? 2। BC ના છેદમાં QR લઈએ, બરાબર છે? BC બરાબર કેટલા છે? 4/2 કેટલા મળશે? 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર। એ જ રીતે AC ના છેદમાં PR લઈએ આપણે તો કેટલા મળશે? 4/2 કેટલા મળશે? 2 સેન્ટીમીટર। ઓકે, બધાનો ગુણોત્તર કેવો છે? સરખો છે। એટલે ગુણોત્તર કેવો હોવો જોઈએ? ગુણોત્તર સરખો હોવો જોઈએ। બરાબર છે? અને બીજું અનુરૂપ ખૂણો ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો B એકરૂપ ખૂણો Q, ખૂણો C એકરૂપ ખૂણો R। બરાબર? તો આ પ્રમાણે આપણે સમરૂપતાની વ્યાખ્યામાં શું જોઈએ છે? આપણે નવું શું જોઈએ છે? આમાં સમરૂપતાની આકૃતિમાં આપણે નવું શું જોઈએ છે? આપણે તો નવામાં એટલે એટલું જ છે કે અહીંયા આપણે ગુણોત્તર કેવા હોવા જોઈએ? સરખા। બરાબર છે? અનુરૂપ બાજુના ગુણોત્તર કેવા હોવા જોઈએ? સરખા। અને અનુરૂપ ખૂણા કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ। તો અહીંયા એને શું કહેવાય? સમરૂપ કહેવાય। ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ કે સમરૂપ આકૃતિ જે હોય એ એકરૂપ છે, પણ એકરૂપ આકૃતિઓ બધી સમરૂપ થાય એવું જરૂરી નથી। બરાબર? તમે જુઓ આ બંનેમાં તમે તફાવત જુઓ। આ એકરૂપ આકૃતિઓ છે, બરાબર? બાજુ સરખી છે, ખૂણાઓના મૂલ્યો કેવા છે? સરખા છે। તો આ એકરૂપ છે। બરાબર? તો આ એકરૂપ આકૃતિ સમરૂપ થવાની છે। આ એકરૂપ આકૃતિઓ સમરૂપ થવાની છે, એમના ગુણોત્તર સરખા મળશે આપણને? નહીં મળે। બરાબર? પણ આ સમરૂપ આકૃતિઓ જે છે એ આપણે એકરૂપ હોઈ શકે। બરાબર? તો આ આપણે ભેદ જાણવાનો છે।
ओके चलो हवे थोड़ुंक आगळ लईए आपणे आना पर आगळ लईए छे आपणे કેટલાક દાખલાઓ લઈએ આપણે હવે કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ છે 6.1ના ઉદાહરણો છે એ લઈ લઈએ તો પહેલો પ્રશ્ન છે બધા વર્તુળો ખાલી જગ્યા છે એકરૂપ છે કે સમરૂપ છે બધા વર્તુળો આપણે લઈએ બરાબર છે એ એકરૂપ છે કે સમરૂપ છે બરાબર છે તો જવાબ શું આવશે આપણે એકરૂપમાં આવશે ચાલો એ જ રીતે બધા ચોરસો સમરૂપ છે કે એકરૂપ છે બધા ચોરસો લઈએ આપણે બરાબર છે તો એ સમરૂપ પણ હોઈ શકે સમરૂપ ગણાય બરાબર છે એ જ રીતે બધા ત્રિકોણો સમરૂપ છે તો એ સમબાજુમાં આવશે હવે કેટલાક ઉદાહરણ લઈએ આપણે હવે આપણે કેટલાક ઉદાહરણ એવા લેવાના છે ઓકે એના પરથી આપણે બતાવવાનું છે કે સમરૂપ આકૃતિઓ છે કે સમરૂપ ના હોય એના ઉદાહરણો આપણે આપવાના છે બરાબર છે સમરૂપ ક્યારે ના હોય બરાબર છે એના ઉદાહરણ આપણે લેવાના છે હવે ઉદાહરણ સહિત આપણે સમજાવવાનું છે ઉદાહરણ આપી સમજાવો પહેલું છે સમરૂપ આકૃતિઓ બીજું છે સમરૂપ ન હોય बराबर चलो उदाहरण लईने આપણે સમજાવીએ સમરૂપ ના હોય તેવી આકૃતિઓ અને સમરૂપ હોય તેવી આકૃતિઓ ઓકે ચાલો સમરૂપતા માટે ઉદાહરણ લઈએ આગળ લીધું એ રીતે આપણે ચોરસ પર ધાર લઈએ ચોરસ લઈએ આપણે એક મોટું એક નાનું દોરવાનું તકલીફ ના પડે ओके चौरस ओके चलो अहीं आपणे लईए 2 सेंटीमीटर ए बी सी અને डी डी क्यू आर અને एस ओके चलो તમે જુઓ અહીંયા તો હવે સીધા આપણે લખી દઈએ ए बी सी અને ओके चलो तो आप જોઈએ અહીંયા આ બે અહીંયા બે અહીંયા બે અહીંયા બે લઈએ આપણે બરાબર છે અથવા તમે અહીંયા 3 લઈને 1.5 બે લઈએ અને મૂલ્ય આપણે સમરૂપ હોય એના માટે શરત આપણે લઈએ અહીંયા આપણે 1.5 લખીએ ડિસિઝન આપણે કરવાનું 1.5 અહીંયા આપણે 3 લઈ લઈએ ओके आपने तो अपने पॉइंट डिसाइड करो क्योंकि उदाहरण से आपको उदाहरण विचारो ओके चलो तो आप हमारा जो योगी लागे तो हमारे ये कोई उदाहरण विचार है हमें जो है ए बी ना छेद में PQ લઈ આવે ओके ए बी ના છેદ में PQ લઈએ તો એ તમે જુઓ અહીં 1.5 છે ભાગ્યા 3 કરીએ બરાબર તો આપણો જે દાખલો છે આપણે ઊંધું વિચાર્યું છે ઓકે તમે અહીંયા પહેલા તો PQ પહેલા લઈ લો PQ ના છેદમાં AB અથવા તમે નામકરણ બદલી નાખો બરાબર નામ બદલવું તમે બદલી શકો હજી વિચાર લઈ આવો નામ બદલી દઈએ છીએ બરાબર આને PQ R અને S લઈ દઈએ અહીંયા A B C અને D શું ફરક પડે ચાલો અહીંયા AB ના છેદમાં PQ લઈએ AB ના છેદમાં PQ એટલે 3 ભાગ્યા 1.5 બરાબર છે તમે ગુણોત્તર મેળવો તો તમે જોઈ શકો છો આનું અડધું છે 3 ભાગ્યા 1.5 3 ભાગ્યા 15 ના છેદમાં 10 આવશે ને 3 ગુણ્યા 10 ભાગ્યા 15 3 5 15 5 2 10 કેટલા આવશે 2 મળશે બરાબર
અનુરૂપ ખૂણાઓ સરખા છે, ચોરસ છે એટલે ઓકે. તમે જો અહીંયા ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો B એકરૂપ ખૂણો Q, ખૂણો C એકરૂપ ખૂણો R, ખૂણો D એકરૂપ ખૂણો S. ઓકે. તો અનુરૂપ ખૂણાઓ કેવા છે? સરખા. બાજુઓ કેવી છે? સમપ્રમાણ. તેથી ABCD બરાબર. તેથી બંને આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે. બરાબર. આપણું ઉદાહરણ કે ભાઈ ગુણોત્તર આપણે કેવો મળે છે? સરખો મળે છે અને ખૂણાના મૂલ્ય કેવા છે? સરખા છે. તો આ શું કહેવાય? સમરૂપ મળે. હવે સમરૂપ ના હોય તેના માટે ઉદાહરણ લઈએ આપણે. બરાબર છે. ત્રિકોણ લઈએ આપણે. ઓકે. ABC PQR આનું મૂલ્ય 2 છે. અહીં 1.5 આ 2 છે. અહીંયા પણ 2 લઈએ આપણે. 3 છે, અહીંયા 2 લઈએ. ઓકે. તો તમે જુઓ અહીંયા અનુરૂપ ગુણોત્તરો સરખા પડતા નથી. બરાબર. AB ના છેદમાં PQ લઈએ છીએ આપણે. 2 ના છેદમાં 1.5, 15 ના છેદમાં 10 આવશે. છેદનો છેદ અંશમાં ને 10 ઉપર 15 નીચે આવશે. ઓકે. તો 20 5 દુ 10 5 તરી 15 એટલે 4/3 મળે છે. એટલે 4/3 કરીએ તો આપણે 3 × 3 પોઈન્ટ છે. 3 તરી 1 મળશે. બરાબર. એટલે બધામાં 1.33 સમથિંગ મળે છે. 1.3 સમથિંગમાં નહીં. બરાબર. એ જ રીતે BC ના છેદમાં QR લઈએ આપણે. 2 ના છેદમાં 2 બરાબર લઈએ. અનુરૂપ ગુણોત્તરો સરખા મળતા શું લખાય? AB ના છેદમાં PQ બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ BC ના છેદમાં QR. તેથી સમરૂપ આકૃતિઓ નથી. બરાબર. સમરૂપ આકૃતિ નથી. અનુરૂપ ગુણોત્તર સરખા ના મળતા હોય તો સમરૂપ આકૃતિ બનશે નહીં. બરાબર છે. આ રીતે આપણે આના આધારિત બસ આટલું જ કરવાનું છે. આમ સમરૂપ આકૃતિ માટે કઈ આકૃતિ સમરૂપ છે? તો ગુણોત્તરો સરખા હોવા જોઈએ અને ખૂણાઓનું મૂલ્ય પણ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. બરાબર છે. એટલે અહીંયા આપણે સમરૂપ આકૃતિમાં એક શબ્દ યાદ રાખીશું, ગુણોત્તર. કયો શબ્દ યાદ રાખીશું? ગુણોત્તર. બરાબર છે. ગુણોત્તર સરખા મળવા જોઈએ. ઓકે. એ આપણે કોઈ પણ ભૌમિતિક આકૃતિ લઈ શકીએ. ચોરસ લઈ શકીએ, લંબચોરસ લઈ શકીએ, ત્રિકોણ લઈ શકીએ, સમબાજુ લઈ શકીએ. બરાબર છે. ચોરસ અને સમબાજુ લઈ લો તો પણ ચાલે. ઓકે. એટલે તમે એ બધા ઉદાહરણો તમે લઈ શકો છો. ઓકે. ચાલો હવે આગળ આપણે વાત કરીએ. સ્વાધ્યાયનો જે દાખલો લઉં છું એ આપણે આકૃતિ પરથી બતાવવાનું છે કે સમબાજુ છે કે નહીં. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. ઉદાહરણ લઈએ છીએ આપણે. આકૃતિ પરથી લઈએ છીએ. PQRS આ ઉદાહરણ ઓલરેડી આપણે લઈ ચૂક્યા છીએ આગળ. બરાબર છે. ચાલો બીજું ઉદાહરણ અને આ ઉદાહરણ લઈએ આપણે. PQRS ABCD
1.5 કેટલા થાય 15/10 ગુણ્યા 2 થશે ને 1 પોઈન્ટ પછી છે ને તો કેટલા આવશે અહીંયા 5 તારી 15 5 2 10 કેટલા આવશે 3/4 એ રીતે આપણે આગળ લઈએ ગુણો લઈએ ab ના છેદમાં pq ના છેદમાં ab તમે ab ના છેદમાં pq લખો તો પણ 4 ના છેદમાં 3 એટલે 1.3 આવશે ચાલો એ પ્રમાણે લઈએ તો વાંધો નહીં આવે તમારે જે રીતે લેવું લઈ શકાય ab ના છેદમાં pq લઈએ ચાલો તો કેટલા આવશે 2 ના છેદમાં 1.5 15/10 2 10 કેટલા આવશે 15 ને છેદો 5 2 10 5 તારી 15 એટલે કેટલા આવશે 4/3 બરાબર 4/3 કરો એટલે કેટલા આવશે 1.3 આગળ લઈએ BC ના છેદમાં QR BC ના છેદમાં QR તો કેટલા મળશે BC બરાબર 2 ના છેદમાં 1.5 બધામાં કેટલા આવશે 1.3 સેન્ટીમીટર લખી દઈશું છે એટલે આગળ લઈએ BC ના છેદમાં QR પછી CD ના છેદમાં RS CD ના છેદમાં RS આવશે 2 ના છેદમાં 1.5 એટલે 1.3 સેન્ટીમીટર આગળ લઈએ AD ના છેદમાં PS 2 ના છેદમાં 1.5 એટલે 1.3 સેન્ટીમીટર તમે જો બધાનો ગુણોત્તર કેવો મળે છે સરખો મળે છે તો શું લખાય ખૂણાઓ લઈએ ખૂણો A એકરૂપ ખૂણો P ખૂણો B એકરૂપ ખૂણો Q ખૂણો C એકરૂપ ખૂણો R ખૂણો D એકરૂપ ખૂણો S તો આપણે જોઈ શકીએ છીએ તેથી સમરૂપ આકૃતિઓ છે ઓકે આ રીતે આપણે આ સ્વાધ્યાય 6.1 લગતા દાખલાઓ તમને ગણાયા છે બરાબર છે હજી પણ કેટલાક ખાલી જગ્યાઓ છે તમારી જાતે ગણવાની છે કેટલાક એક્સ્ટ્રા દાખલા પણ તમને હું ખાલી જગ્યાઓ સ્વરૂપમાં તમને મૂકું છું બરાબર છે દાખલાઓ પણ તમને મૂકું છું આ ટાઈપના દાખલાઓ તમને મૂકું છું એમાં સમરૂપ આકૃતિ છે કે નહીં તમારે ચેક કરવાનું છે એટલે તમારા હોમવર્કમાં આજે સ્વાધ્યાય 6.1ના ખાલી જગ્યાઓ દાખલાઓ તમારે આના લગતા દાખલાઓ છે તમને આપેલા છે એ તમારે ગણવાના છે બરાબર છે હજી પણ આમના મૂંઝવતા જે પ્રશ્નો હોય તમે મને ફોન કરીને વોટ્સઅપ કરીને પૂછી શકો છો આટલું કંઈ વિનમું છું જય હિન્દ જય ભારત